હંમેશા તમે એવી વ્યક્તિ સાથે વાત કરો કે જે વ્યક્તિ પોઝિટિવ હોય. અને હું તો બેટા તમને પણ કહું છું, જે તમે પણ એક સેલિબ્રિટી છો, તમને પણ ભગવાને ખૂબ એમ સમજો ટેલેન્ટ પણ આપ્યું છે, સરસ મજાનું. તમને મેં એક તમારો ઇન્ટરવ્યૂ જોયો હતો અને તમે નરેશભાઈ વિશે વાત કરતા હતા, તો તમે એ વખતે તમારા જે એક્સપ્રેશન હતા, તમારી અંદરનો જે આનંદ હતો, એ મને આમ થયું કે ના, ખરેખર તમે સાચા દિલથી આ કુટુંબની અંદર એટલા બધા સરસ રીતે ભળી ગયા છો. પણ એક વાત એ ચોક્કસ છે બેટા કે જ્યારે તમે હંમેશા કંઈક કરવાની કોશિશ કરો છો તો સ્વાભાવિક છે કે ઘણા બધા એવા પણ છે કે જે તમને પાડવાની કોશિશ કરે છે, જે પગ ખેંચવાની કોશિશ કરે છે. પણ તમે એક નિયત સાથે, જેને અમે એસ્ટ્રોલોજર્સ કહીએ છીએ ઓરા, હિતુભાઈ, જગ્યા હોય ને, જગ્યા એના વાઇબ્રેશન્સ હોય છે અને વ્યક્તિના ઓરા હોય છે. અને ઓરા એટલે નિયત. ઓરા એટલે નિયત. જો તમારી નિયત સારી હશે, જો તમે એવું નક્કી કરશો કે હું જ્યાં છું એ લોકોના જીવનમાં સારું થવું જોઈએ અને એમાં હું નિમિત્ત બનું, તો ચોક્કસ ભગવાન તથાસ્તુ કહે છે અને વાહ. એટલે મોના બિલોંગ્સ ટુ આજનું જે જનરેશન છે ને, એ શી ઇઝ ઓલ્સો વન ઓફ ધેમ કે જે બહુ જ બધું એસ્ટ્રોલોજી કે વાસ્તુ કે મંદિરોમાં જવું કે એ બધામાં બહુ માનતી નથી. પણ એ કેવી રીતે કનેક્ટેડ છે ખબર છે? કે એ ક્લેનલીનેસમાં માને છે કે આખું ઘર એકદમ સ્વચ્છ, ક્લીન હોવું જોઈએ. એક વસ્તુઓ એ ટાઈમિંગમાં માને છે કે સમયનું તમે છે ને સમયનું પાલન કરશો ને તો સારો સમય તમારી પાસે આવશે. એટલે આઈ બિલીવ કે તમે સમયને માન આપશો તો સમય તમને માન આપશે. વેરી વેલ. જે સમયને સાચવે છે, સમય એને સાચવે છે. અને સૂર્યોદય સાથે જાગવું. પછી રાજવીની સ્કૂલની રજા પણ હોય ને તોય મારી આંખ 6:30, આમ 5 વાગે ઉઠું છું. હા, એવરી ડે 5 વાગે જાતે રાજવીનું ટિફિન બનાવું છું. 2 ટિફિન, ગરમ નાસ્તો ત્રીજો એ કરીને જાય. આ મારું ડેઈલી રૂટીન છે ને બહુ પ્રેમથી, સ્વેચ્છાએથી. કુક છે, હેલ્પર્સ છે, પણ આ મને ગમે છે કરવું. અને મા જે રીતે બનાવે ને એ કોઈ ન બનાવી શકે. રાતના ભલે 3 વાગે સુધી 4 વાગે સુધી આખી રાત શૂટિંગ કરું, સવારે 6 વાગે હજી ઘરે પહોંચું અને સીધી ફ્રેશ થઈને કિચનમાં જાઉં રાજવીનું ટિફિન બનાવવા. અને ચોથી વસ્તુ હજી બાપુ એક મિનિટ, એ છે ને આ 3 અને વડીલોને માન સન્માન. બરાબર છે. આ 4 વસ્તુ એવી અદ્ભુત કરે છે ને કે હું પણ એને નથી કહેતો કે ફલાણા મંદિરમાં જા કે આ તું નંગ પહેર. આ નંગ લોકો નંગ પહેરે એ એટલે નંગનું શું હોય છે? સંતાડી મારી આંગળી. નંગ હોય એ નંગ પહેરે. મેં સાંભળ્યું છે, જે નંગ હોય એ નંગ પહેરે. મેં એટલે સંતાડી દીધી આંગળી. આ બહુ મસ્ત છે. નંગ હોય એ નંગ પહેરે. પણ જે જાણકાર હોય ને અને ખરી રીતે સાચી રીતે નંગની જેને સમજ હોય એ રીતે પહેરે તો એ નંગમાં તમે જે પોઝિટિવ રિઝલ્ટ મળે. તમે બની શકો. આંખ બંધ કરીને ગમે તે પહેરી લીધું એ તો ના જ ચાલે. સો આ બધામાં એ નથી માનતી, પણ આ વસ્તુઓ એ જે કરે છે ને સાહેબ, એટલે હું પછી છે એને કંઈ બોલી નથી શકતું, કંઈ કહી નથી શકતું કે અહીંયા જા કે અહીંયા જા. બહુ સરસ, બહુ સરસ. આઈ એમ ધ મોસ્ટ હેપીએસ્ટ પર્સન ઇન ધ મોર્નિંગ. હું તો એવું કહું છું, સવાર એટલે મારી માટે આમ ખુશ ખુશ બહુ અચ્છા, બહુ અચ્છા, બહુ અચ્છા. બસ હું એ જ કહેવા માંગુ છું, જે પ્રેક્ષકો, જે મિત્રો અમને જોવે છે અને જે લોકો ખાસ કરીને હિતુભાઈને અને મોનાબેનને ખૂબ માને છે, એ લોકોને જોવે છે. તમે પણ જોયું ને કે એક સરસ મજાની દીકરી કે જે એક સારા હિરોઈન છે, સારા એમ સમજો કે ટેલેન્ટેડ વ્યક્તિ છે, સારા કુટુંબમાં પરણેલા છે, પણ છતાં જ્યારે એની અંદર માતૃત્વની ભાવના આવે છે તો એમ સમજવાનું કે એ સૌથી પહેલી માં છે. તો આ યાદ રાખો. હું હંમેશા કહું છું સાહેબ, તમને ક્યારે પણ શનિ નડશે નહીં, આ મારી ગેરંટી. કેમ જેટલા લોકો આપણને સાંભળે છે એમાંથી ઘણા બધા લોકોના મનની અંદર એ વાત હશે કે બાપુ અમને શનિની તકલીફ છે, શનિની પનોતી છે. મોનાબેનની જે લાઈફ છે ને, આ યાદ રાખજો, એવી લાઈફ હોય ને એને શનિ ક્યારેય નડે નહીં. કેમ કે શનિ એ આધ્યાત્મિક ગ્રહ છે. સાચી વાત એ છે બેટા કે શનિના નામે અમે દુકાનો ચલાવીએ છીએ. શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે અમે લોકોને ડરાવીએ છીએ. પણ શનિ છે ને એ આધ્યાત્મિક ગ્રહ છે. શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે. તો તમે એવી જિંદગી જીવો છો કે કોઈને નડતા નથી. શનિ એ સ્વચ્છતાનો આગ્રહી છે. એ તો ભાઈ કીધું કે તમને સ્વચ્છતા જોઈએ છે. જો
આ યાદ રાખજો, શનિ એ આધ્યાત્મિક ગ્રહ છે. તો આ વાત યાદ રાખજો કે આધ્યાત્મિક એટલે શું. હું એવું માનું છું હિતુભાઈ કે ધાર્મિક અને આધ્યાત્મિક એમાં ફરક છે. તો શનિ એ આધ્યાત્મિક ગ્રહ છે. ધાર્મિક એટલે ઘંટડી વગાડવીને આરતી કરવી એ ધાર્મિક, અને આધ્યાત્મિક એટલે કોઈના જીવનમાં કદાચ કંઈક પ્રોબ્લેમ હોય અને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો એ આધ્યાત્મિક. તો તમે હિતુભાઈ કીધું કે બધા જ કુટુંબના બધા જને માન સન્માન આપે છે. જો હું નહીં, આપણી આખી દુનિયા જાણે છે કનોડિયા ફેમિલીને. કનોડિયા ફેમિલી ક્યાં હતા, ક્યાં છે, એ લોકોએ કેટલી સ્ટ્રગલ કરી. તો એનું કારણ બસ માત્ર આ જ છે બેટા કે તમારા સંસ્કાર. એવું કહેવાય છે કે વહુ ઘર બનાવે પણ ખરી અને વહુ ઘર તોડે પણ. તો આ તમારા મા બાપના સંસ્કાર છે અને એ સંસ્કારના હિસાબે હંમેશા. અને બેટા આ એવું નથી કે અત્યારે હું તમે સામે બેઠા છે એટલે હિતુભાઈ, હું ને હિતુભાઈ જ્યારે એમ જ વાત કરતા હોય ને ત્યારે પણ તમારી કંઈક વાત નીકળે એટલે એ ખુશ થઈ. એટલે એમને એક પત્નીનો એક એવો સંતોષ છે, આનંદ છે. ઘણી બધી વખત આજે મેં એવું પણ જોયું છે કે 50 વર્ષના કે 55 વર્ષનું કપલ આવે ને તો 60 વર્ષનું કપલ પણ આવે ને એમાં પણ ઘણી વખત બેન એવું બોલતા હોય કે આ તો મારા મા બાપે પરણાવી દીધી, બાકી મને તો આ નહોતા ગમતા. આવું આજે 60 વર્ષે લોકોને મેં બોલતા સાંભળ્યા છે. તો તાર મારે એમને કહેવું પડે તો હવે ક્યાં જશો કહો. અને વાત એવી આવે છે, આપણે એવું કહીએ છીએ કે જોડા તો છે ને કપલ ઉપરથી બનાવીને મોકલે છે, પણ એની અંદર અમારી એક દુકાન એવી ચાલે છે કે કુંડળી મેળવી. તો કુંડળી મેળવવાની પણ વાતમાં ક્યાંક ને ક્યાંક અમે લોકોને મિસગાઈડ કરીએ છીએ. તો હું એવું માનું છું કે તમે બંને ચોક્કસ કુંડળી તો નહીં જ મેળવી હોય, પણ છતાંય જ્યારે તમે એકબીજાને માન સન્માન આપવાનું રાખો છો અને એકબીજાના કુટુંબને તમે જ્યારે સ્વીકારો છો ને બેટા, તો એમ સમજજો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.